નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જમાયો છે. ખાસ કરીને સાવરકુંડલા શહેરમાં આભ ફાટ્યું હોય તેમ અંતરાધાર 3 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબાકાર બની ગયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. ત્યારે શહેરના કેવડાપરા વિસ્તારમાંથી એક કાળજુ કંપાવનારા લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક ચાલક ગાડી સહિત તણાતો જોવા મળ્યો. જોકે આ ભયાવહ સ્થિતિમાં સ્થાનિક લોકોએ ભારે જહેમત અને અદ્ભુત બહાદુરી દાખવીને તાત્કાલિક બાઇક ચાલક તેમજ તેની મોટરસાયકલ બંનેનું હેમખેમ રેસ્ક્યુ કરી બચાવી લીધો. સ્થાનિકોની સમય સૂચકતાને કારણે એક મોટી જાનહાની દુર્ઘટના ટળી છે, પરંતુ હાલ પૂરના પાણી ફરી વળતા સમગ્ર સાવરકુંડલા શહેરમાં ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો સુરતમાં પહેલા જ વરસાદમાં હાલાકી. પર્વત પાટિયા, પલસાણા, કડોદરામાં હાલાકીના દ્રશ્યો પર્વત પાટિયા ગામના છે. અહીં રસ્તા પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગલીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. આ તરફ સરસ્વતી વિદ્યાલયની આસપાસ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થયા. વિદ્યાલયની આસપાસ ઘૂંટણસમું પાણી ભરાઈ ગયું. આરોપ છે કે ગામના લોકો માટે આ સમસ્યા કોઈ નવી નથી. દર વર્ષે ગામ લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે અને તંત્ર જોતું રહે છે. દાવો છે કે બાજુમાં આવેલી મીઠી ખાડી અને પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્થિતિ વધુ ગંભીર બને છે. રસ્તા પર ડહોળા સ્વિમિંગ પુલના દ્રશ્યો પલસાણાના છે. કડોદરામાં અનેક વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાઈ. વોર્ડ નંબર 2 ની શ્રીનિવાસ સોસાયટી બહાર જ પાણી ભરાતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સમગ્ર વિસ્તારમાંથી રસ્તો ગાયબ છે. રસ્તા પર માત્ર ને માત્ર વરસાદી પાણી છે. સામ્રાજ્ય જમાવી ચૂક્યું છે, જે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ચાડી ખાઈ રહ્યું છે. ગટર જામ થઈ જતા પાણીનો નિકાલ અટકી ગયો છે, જેને સ્થાનિકોએ જાતે ખુલ્લી કરી પાણીના નિકાલનો પ્રયાસ કર્યો. એટલે કે ટેક્સ પણ આપો અને મહાનગરપાલિકાનું કામ જાતે જ કરો. સ્થાનિકોએ આ અંગે કેટલીક રજૂઆત કરી, પરંતુ મનપા ઘોર નિંદ્રામાં જાગ્યું જ નહીં. જોકે હવે જાગી જાય તો સારું. સુરતના ઉધના, ડિંડોલી અને કીમમાં પણ પાણીનું સામ્રાજ્ય. આ દ્રશ્યો પણ જોઈ લો. સામાન્ય વિસ્તારમાં સ્માર્ટ સિટી સુરતની હાલ આવા છે. સુરતના ઉધના અને નવાગામ ડિંડોલીને જોડતું ભીમનગર ગરનાળું છે, જે પહેલા વરસાદમાં જ પાણીમાં ગરકાવ થયું છે અને પરિણામમાં વાહન ચાલકો પરેશાન થયા. સડસડાટ દોડતા વાહનો અહીં પહોંચતા જ જાણે ધક્કા ગાડી બની ગયા. 2.5 ઇંચ વરસાદમાં ગરનાળામાં 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો હતો. ઉધના મેઇન રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતથી નવસારી જતો આ રસ્તો છે. અહીંથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે. પહેલા વરસાદમાં જ વાહન ચાલકોને સુરત મનપાની બહેરમારીથી પાણીવાળી રાઈડની મજા મળી ગઈ. સ્માર્ટ સિટીના દ્રશ્યો પણ સ્થાનિકોને ચોંકાવી રહ્યા છે. વરસાદી પાણી સાથે કેમિકલનું પાણી મિક્સ થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગટર બેક મારી રહી છે અને તેમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે. એટલે કે તંત્ર પ્રી મોન્સૂનની સાથે સાથે કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં પણ ઊણું ઉતર્યું છે. આ પાણી અહીંથી પસાર થતા લોકો માટે બીમારીનું કારણ બની શકે છે. જોકે કારમાં મસ્ત એસી ચાલુ કરીને જતા નેતાઓ અને અધિકારીઓને ગભરાવાની જરૂર નથી. ચિંતા તો સુરતમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કરવાની છે. પ્રથમ વરસાદમાં સુરતનું ડિંડોલી પણ જાણે ડૂબી ગયું. ભારે વરસાદના કારણે રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ડિંડોલીના નવનિર્મિત બ્રિજ પાસે પાણી ભરાતા લોકો હેરાન થયા. અહીં પાલિકાએ ગટરની સુવિધા તો બનાવી દીધી, પરંતુ તેમાંથી પાણીનો નિકાલ થાય તે સુવિધા કદાચ મનપાની ડિક્શનરીમાં નથી, જેનું પરિણામ સામે છે. સુરતના કીમ ગામમાં પણ પાણી ભરાયું. શહેરની કૈલાશ સોસાયટી અને નવજીવન સોસાયટી બહાર પાણીના ખાબોચિયા ભરાયા, જેને લઈને સ્થાનિકો પરેશાન થયા. મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકાએ વિકાસના કામો માટે 10,000 કરોડથી વધુનું બજેટ મંજૂર કર્યું છે, પરંતુ આ બજેટ કોના વિકાસ માટે વપરાઈ રહ્યું છે તે સવાલ છે. નવસારીમાં પ્રથમ વરસાદે લોકોની ઘર વખરી પલાળી, તંત્ર ઊંઘતું રહ્યું. જુઓ, ઘરમાં ઘૂંટણસમાં પાણી, ઘર વખરી પણ પાણીમાં ગરકાવ. ન ગાડલા ગોડલા બચ્યા છે, ન અનાજ. હવે જવું તો જવું ક્યાં? આવી જ વેદના શહેરના નાગ તલાવડી વિસ્તારમાં રહેતા લોકોની છે. અહીં 15 જેટલા ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. લોકોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું. ઘરનો સામાન પાણીમાં તરતો જોવા મળ્યો. પહેલા વરસાદમાં જ આ સ્થિતિ સર્જાતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. જોકે તલાવડી વિસ્તારના લોકો માટે પણ આ ઘટના નવી નથી. અહીં વર્ષોથી ડ્રેનેજ લાઇનની સફાઈ ન થઈ હોવાનો દાવો છે, જેના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઘર વખરીનો સામાન પલળી જતા લોકો ગંભીર સ્થિતિમાં મુકાયા છે અને તંત્ર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. આજ બધી અપેક્ષા તો કઈ આવી નથી, પણ અપેક્ષા રાખીએ. સુરત, નવસારી, ભરૂચમાં જામ્યો વરસાદી માહોલ. મેઘરાજાની જોરદાર બેટિંગ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. સુરત, નવસારી અને ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા એક તરફ લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. સુરતના મહિદરપુરા પોલીસ સ્ટેશન સામે પાણી ભરાતા રસ્તાઓ નદી નાળામાં ફેરવાઈ ગયા.
લિનિયર બસ સ્ટેન્ડ સામે પણ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। રેલવે સ્ટેશન વિસ્તારમાં બ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન પાણી ભરાતા બ્રિજ સેલના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી। વેસુ વિસ્તારમાં પણ પ્રથમ વરસાદમાં જ અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। શહેરના અનેક વિસ્તારોમાં વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વેસુ વિસ્તાર પણ પ્રથમ વરસાદમાં પાણી થઈ ગયો, જેને લઈને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। ભગવાન મહાવીર કોલેજ રોડ ઉપર પણ 3 ઇંચ વરસાદમાં જ પાણી જતા રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈ કોલેજ પહોંચવાની ફરજ પડી। બીજી તરફ સુરત જિલ્લાના અરેઠ, કામરેજ અને સરથાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી। નવસારીમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજે ધમાકેદાર એન્ટ્રી કરી। શહેરના ધાનેરા પોઈન્ટ, સેશન રોડ, ટાવર રોડ અને ડેપો સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન અને કાળા વાદળો બાદ વરસેલા વરસાદથી શહેરવાસીઓ અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ચોમાસાનું વિધિવત આગમન થયું। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જોકે અંકલેશ્વરના ગડકોલ પાટિયા વિસ્તારમાં પ્રથમ જ વરસાદમાં પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા। આયપ્પા મંદિર સામે નહેરનું નાળું ઊંચું કરવાની કામગીરી બાદ વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે રોડ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે। અમરેલીમાં પહેલા વરસાદમાં નદીમાં નવા નીર, સુરતમાં ખાડીમાં પૂર। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી મેઘરાજાએ ફરી જોરદાર હાજરી નોંધાવી છે। ક્યાંક નદીઓમાં નવા નીર આવ્યા તો ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં માત્ર 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા। ધોધમાર વરસાદને કારણે શહેરની જીવનદોરી સમાન નવલી નદીમાં નવા નીર આવ્યા અને નદી ફરી વહેતી થઈ। વંડા, વીજપડી, પઠવડી સહિતના ગામોમાં પણ મેઘરાજે મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વાવિયા ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। રોધાનથી મુંજલાવ, ઉશ્કેર અને રામકુંડને જોડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ કરવો પડ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોને 8 કિલોમીટર લાંબો ધક્કો ખાવો પડ્યો। તાપી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો। વ્યારા, ડોલવણ અને ઉચ્છલ સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો। ખેડૂતો હજુ સારા વરસાદ માટે મીટ માંડીને બેઠા છે। વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધરમપુરમાં સવારથી જ બપોર સુધી 2 ઇંચ વરસાદ નોંધાયો। નાના પોંઢા અને વાપીમાં બપોર સુધી 1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો। જોકે હજુ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। ડાંગ જિલ્લામાં પણ આહવા, સુબીર, સાપુતારા વગેરે સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું। ખેડા જિલ્લામાં પણ બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ। નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। નડિયાદ શહેરમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું। વરસાદી માહોલથી વાતાવરણ ખુશનુમા બન્યું। દમણમાં પણ મુશળધાર વરસાદી જનજીવનને અસર પહોંચાડી। અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ, ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો। ખાંભાના નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના પગલે વાડી ખેતરોમાં પાણી વહેતા થયા। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો હાલમાં માહોલ જે છે તે જામતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમરેલી, ભાવનગરથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વલસાડ જિલ્લાના ધરમપુરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। સવારથી સાંજ સુધીમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। એક તરફ આ મુશળધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને અસહ્ય